અમૃતમ તુ વિદ્યા, નિરંજન સ્કૂલ, સ્ટાન્ડર્ડ 11th કોમર્સ, સબ્જેક્ટ અકાઉન્ટ, પાર્ટ 1, ચેપ્ટર નંબર 4, આમનોંધ એટલે કે જર્નલ. ઓકે વિદ્યાર્થી મિત્રો, લેક્ચરની શરૂઆત પ્રાર્થનાથી કરીએ. ઓ ગોડ, ગાઈડ મી, પ્રોટેક્ટ મી, illumine the lamp of my heart and make me a brilliant star. Thou art the mighty and powerful. हे ईश्वर, मेरा मार्गदर्शन कर, मेरी रक्षा कर, मेरे हृदय दीप को प्रदीप्त कर दे और मुझे एक दैदीप्यमान सितारा बना दे. तू शक्तिशाली तथा बलशाली है. જોઈએ તો નિરંજન સ્કૂલ એન્ડ મનોજ સર પ્રેઝેન્ટ્સ a unique way to learn account. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 11th કોમર્સ, સબ્જેક્ટ એલિમેન્ટ્સ ઓફ એકાઉન્ટ, જેમનો વિષય કોડ છે 154 એટલે કે નામાના મૂળ તત્વો. ચેપ્ટર નંબર 4, લેક્ચર નંબર 8, ક્રિએટેડ બાય પરમાર મનોજ. ઓકે વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 4 આમનોંધ એટલે કે જર્નલમાં આજે આગળ વધીએ. સ્વાધ્યાય ઉદાહરણ નંબર 5, પેજ નંબર 68 ઉપર વિદ્યાર્થી મિત્રો આપેલું છે. તો સ્વાધ્યાય ઉદાહરણ નંબર 5, પેજ નંબર 68. ચાલો જોઈએ. લાસ્ટ લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે અન્ય રીતે માલની જાવક કઈ રીતના થાય છે, બરાબર, એની થિયરી સમજી ચૂક્યા છીએ. એક કોષ્ટક તમે લખી લીધેલું હશે, એના જેવો જ દાખલો છે ઉદાહરણ નંબર 5. સ્વાધ્યાયમાં પર્ટિક્યુલર આવો એ કંઈ દાખલો નથી, એટલે આપણે ઉદાહરણ નંબર 5 વ્યવસ્થિત જોઈએ, એટલે અન્ય રીતે માલની જાવકના વ્યવહારોની નોંધ તમને સમજાઈ જાય. ચાલો જોઈએ. નીચેના વ્યવહારોની મુરલીધરના ચોપડામાં આમનોંધ લખો. તો મુરલીધરના ચોપડામાં આમનોંધ 2014 મે 1, મે મહિનો છે, પહેલી તારીખ. ધંધામાંથી ₹1000નો માલ અંગત વપરાશ માટે લઈ ગયા. તો 1000નો માલ લઈ ગયા છે અંગત વપરાશ માટે, એટલે ઉપાડથી ગયેલો કહેવાય, એટલે ઉપાડ ખાતે થશે. જો આમનોંધ મુરલીધરની આમનોંધ, તારીખ વિગત ખાપા ઉધાર જમા 2014 મે 1. ઉપાડ ખાતે ઉધાર 1000, તે ખરીદ ખાતે જમા 1000. બાજે ₹1000નો માલ અંગત વપરાશ માટે લઈ ગયા તેના. તો અંગત વપરાશ માટે લઈ ગયા. ત્યાર પછી 3 તારીખ, ₹700નો માલ આગથી બળી ગયો, જેનો વીમો ઉતરાવેલ ન હતો. આગથી નુકસાન થયું કહેવાય વિદ્યાર્થી મિત્રો, ખરીદ ખાતે જમા થશે. જોઈએ 3 તારીખમાં, આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર 700, તે ખરીદ ખાતે જમા 700. બાબત જે ₹700નો માલ આગથી નાશ પામ્યો તેના. તો આગથી નાશ પામ્યો. ત્યાર પછી 5 તારીખ, ધંધામાંથી ₹500નો માલ ચોરાઈ ગયો. તો ચોરીથી નુકસાન કહેવાય વિદ્યાર્થી મિત્રો. તો જુઓ 5મી તારીખમાં, ચોરીથી થયેલ નુકસાન ખાતે ઉધાર 500, તે ખરીદ ખાતે જમા 500. બાબત જે ₹500નો માલ ચોરાઈ ગયો તેના. તો 500નો માલ ચોરાઈ ગયો. નંબર 8, પોલીસ તપાસ થતાં ₹100નો ચોરાયેલ માલ પરત મળ્યો. ₹100નો ચોરાયેલો માલ પરત મળ્યો. તો ઊંધી નોંધ કરવાની વિદ્યાર્થી મિત્રો. ચોરાઈ ગયો ત્યારે શું કર્યું હતું? ચોરીથી નુકસાન ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા કર્યું હતું ને. આમાં ઊંધું કરવું પડે. ખરીદ ખાતે ઉધાર, ચોરીથી નુકસાન ખાતે જમા. ઘણાને પ્રશ્ન થાય, સાહેબ તો ચોરીથી નુકસાન જમા કાંઈ એવું? તમે તો કહેતા હતા નુકસાન છે ઉધાર જ થાય. પણ એટલું નુકસાન ઓછું થયું છે, એટલે ચેકચાક ન કરવાની હોય આમનોંધમાં. 500નું નુકસાન ગયું, 100 પાછા મળ્યા, તો 100ની આમનોંધ જુદી કરવી પડે આમાં, બરાબર. એટલે જુઓ, ઉલટાઈ દેશો આમનોંધ નંબર 8 એટલે કે તારીખ 8. ખરીદ ખાતે ઉધાર ₹100, તે ચોરીથી થયેલ નુકસાન ખાતે જમા ₹100. બાબત જે ₹100નો ચોરાઈ ગયેલ માલ પરત મળ્યો તેના. તો માલ પરત મળ્યો છે એમ કહી શકાય. ત્યાર પછી 12 તારીખ, ₹2500નો માલ આગથી બળી ગયો,
વીમા કંપનીએ તેનો દાવો મંજૂર રાખ્યો. એનો મતલબ આપણે વીમો લીધો હશે, વીમા કંપનીએ દાવો મંજૂર રાખ્યો એટલે આપણે વીમા કંપની પાસેથી પૈસા લેવાના થશે. તો 12 તારીખ વીમા કંપની ખાતે ઉધાર 2500, તે ખરીદ ખાતે જમા 2500. બાબત છે રૂપિયા 2500નો વીમા કંપનીએ દાવો મંજૂર કર્યો તેના. બરોબર. ત્યાર પછી જો 15 તારીખ રૂપિયા 4000નો માલ જહાજ ડૂબી જવાથી દરિયામાં તણાઈ ગયો, જેનો વીમા કંપનીએ 50% રકમનો દાવો મંજૂર કર્યો. 50% એટલે અડધા એટલે 2000 થાય. તો 2000નો દાવો મંજૂર કર્યો છે, તો 2000નું નુકસાન થયું, 2000 વીમા કંપની પાસેથી લેશું. તો આ રીતના નોંધ થશે. વીમા કંપની ખાતે ઉધાર 2000, માલ ડૂબવાથી થયેલ નુકસાન ખાતે ઉધાર 2000, તે ખરીદ ખાતે જમા 4000. બાબત જે રૂપિયા 4000ની મૂળ કિંમતનો માલ ડૂબી ગયો, વીમા કંપની પાસે રૂપિયા 2000નો દાવો મંજૂર થયો તેના. તો 4000નો માલ ડૂબી ગયો ને વીમા કંપનીએ 2000નો દાવો મંજૂર કર્યો તેના. ત્યાર પછી 16 તારીખ રૂપિયા 500નો માલ ધર્માદા તરીકે મફત વેચો. આપણે વેચો છે એટલે જાહેરાત ખર્ચ કહેવાય. માલ જાય, ખરીદ ખાતે જમા. 16 તારીખ ધર્માદા ખર્ચ ખાતે ઉધાર 500, તે ખરીદ ખાતે જમા 500. બાબત જે રૂપિયા 500 ધર્માદામાં માલ આપ્યો તેના. 20 તારીખ રૂપિયા 200નો માલ જાહેરાતના ઉદ્દેશથી ગ્રાહકોમાં નમૂના તરીકે મફત વેચો. જાહેરાતનો ઉદ્દેશ છે એટલે જાહેરાત ખર્ચ કહેવાશે. બરોબર. 20 તારીખમાં જુઓ, જાહેરાત ખર્ચ ખાતે ઉધાર 200, તે ખરીદ ખાતે જમા 200. બાબત જે રૂપિયા 200 જાહેરાત માટે મફત માલ વહેંચ્યો તેના. ત્યાર પછી 22 તારીખ ઉત્પાદક પાસેથી રૂપિયા 400નો માલ મફત નમૂના તરીકે મળ્યો. વિદ્યાર્થી મિત્રો, મળ્યો એની કોઈ નોંધ ન થાય, કારણ કે કોઈ વિનિમય ધંધામાં થયો નથી, એમને મફત આવ્યો છે. તો 22 તારીખમાં લખશું બિન આર્થિક વ્યવહાર છે. કેવો વ્યવહાર છે? બિન આર્થિક વ્યવહાર છે. ત્યાર પછી 25 તારીખ કે તારીખ 22ના રોજ મળેલ માલ વેચતા 300 મળ્યા. હવે આપણે 300માં માલ વેચ્યો જ કહેવાય ને, એટલે રોકડા આવે તો ઉધાર, વેચાણ ખાતે જમા કરશું 300. તો 25 તારીખમાં જુઓ, રોકડ ખાતે ઉધાર 300, તે વેચાણ ખાતે જમા 300. બાબત જે રૂપિયા 300નો માલ જાહેરાત માટે મળેલ, તે માલ વેચ્યો તેના. 400નો મળ્યો તો 300માં વેચો, મફત મળ્યો તો 300 તો આપણે મફતના જ થયા. 28 તારીખ રૂપિયા 1500નો માલ આગથી બળી ગયો, વીમા કંપનીએ 900નો દાવો મંજૂર કર્યો અને આ માલ ભંગાર તરીકે વેચતા 200 ઉપજા. તો સંયુક્ત આમનોંધ થાય, મોટી આમનોંધ થાય. વીમા કંપની પાસે લેણા 900 એટલે વીમા કંપની ખાતે ઉધાર 900. 200 ઉપજા એટલે રોકડા આવ્યા, રોકડ ખાતે ઉધાર 200 એટલે 900 ને 200 1100 થઈ ગયા. ટોટલ કેટલાનો માલ બળી ગયો? 1500નો. 1500માંથી 1100 બાદ કરો, કેટલા વધ્યા? 400. તો એ 400 નુકસાન ગયું કહેવાય, એટલે નુકસાન ખાતે ઉધાર 400 અને તે ખરીદ ખાતે જમા 1500. આ રીતના થશે. જુઓ, વીમા કંપની ખાતે ઉધાર 900 રૂપિયા 28 તારીખમાં, રોકડ ખાતે ઉધાર 200 રૂપિયા, આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર 400 રૂપિયા અને તે ખરીદ ખાતે જમા 1500 રૂપિયા. બાબત જે રૂપિયા 1500નો માલ આગથી નાશ પામ્યો, વીમા કંપની પાસે 900 લેહણા થયા, રોકડ ઉપજ 200 થઈ, નુકસાનના 400 થયા. આમ ટોટલ 1500નો માલ નાશ પામ્યો છે. ત્યાર પછી 30 તારીખ જુઓ, રૂપિયા 600નો માલ વરસાદથી પલળી જવાથી બગડી ગયો, જે 200માં વેચો. સેમ ઈ જ થશે. 200 આવ્યા, રોકડ ખાતે ઉધાર. ચાલો જોઈએ, રોકડ ખાતે ઉધાર 200 રૂપિયા, પલળી ગયેલ માલના નુકસાન ખાતે ઉધાર 400 રૂપિયા, તે ખરીદ ખાતે જમા 600 રૂપિયા. બાબત જે રૂપિયા 600નો વરસાદથી પલળી ગયેલ માલ 200માં વેચ્યો ને તફાવતની રકમ રૂપિયા 400 નુકસાન ખાતે ઉધારી તેના. બરોબર. ટોટલ મારી દેશું 11900.
તો 11,900 ટોટલ આપણે કરી નાખવાનું. તો અહીંયા દાખલો પૂરો થાય છે. અન્ય રીતે માલની જાવકનું ઉદાહરણ નંબર 5 એ તમારે લખી લેવાનું છે વ્યવસ્થિત. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો થિયરી આવે છે બેંકના વ્યવહારો. પેજ નંબર 68 ઉપર છે. એ થિયરી જોઈ લઈએ, પછી બેંકના વ્યવહારના દાખલા લઈશું. બેંક દ્વારા થતા વ્યવહારો, ટ્રાન્ઝેક્શન થ્રુ બેંક, બરાબર. એમાં જોઈએ, વેપારીઓ વર્તમાન સમયમાં મોટા ભાગની નાણાકીય લેવડ દેવડ બેંક મારફતે કરે છે. વેપારીઓની વાત કરીએ તો વર્તમાન સમયમાં મોટા ભાગની નાણાકીય લેવડ દેવડ બેંક મારફતે કરવામાં આવે છે, કરે છે. ધંધા દ્વારા બેંક સાથે નાણાકીય લેવડ દેવડ મુખ્યત્વે બે પ્રકારે થાય છે. ધંધા દ્વારા આપણે જોઈએ તો બેંક સાથે નાણાકીય લેવડ દેવડ મુખ્યત્વે બે પ્રકારે થતી હોય છે. નંબર 1 રોકડ લેવડ દેવડ અને નંબર 2 રોકડ સિવાયની લેવડ દેવડ. તો પહેલા નંબર 1 જોઈ લઈ, રોકડ લેવડ દેવડના વ્યવહારો, એટલે રોકડની આપલેના વ્યવહાર કઈ રીતના થાય છે એની વાત કરીએ. તો એમાં જો એ રોકડ રકમ બેંકમાં ભરવામાં આવે ત્યારે શું નોંધ થશે? તો વેપારી ધંધાના ફાજલ નાણાં, ફાજલ એટલે વધારાના, ધંધામાં પડ્યા હોય એ નાણાં બેંકમાં ભરી દે છે. બેંક નાણાં લેનાર છે, એટલે બેંક ખાતું વ્યક્તિનું ખાતું છે, તેથી લેનાર ખાતે ઉધારના નિયમથી બેંક ખાતું ઉધાર થાય છે. ધંધામાંથી રોકડ જાય છે, તેથી જાય તે જમાના નિયમથી રોકડ ખાતું જમા થાય છે. બરોબર છે. જાય તો જમા, આવે તો ઉધાર, એ નિયમ મુજબ અહીંયા કામ થાય છે. બી, રોકડ રકમ બેંકમાંથી ઉપાડવામાં આવે ત્યારે, ઉપાડો તમે બેંકમાંથી તો શું થશે? જો તો ધંધાની જરૂરિયાત મુજબ ધંધાના ખર્ચા કે અન્ય કારણોસર બેંકમાંથી રોકડ રકમ ઉપાડવામાં આવે છે. અહીં ધંધામાં રોકડ આવે છે, તેથી આવે તે ઉધારના નિયમથી રોકડ ખાતું ઉધાર થાય છે. અને બેંક રોકડ આપનાર છે, એટલે આપનાર ખાતે જમાના નિયમથી બેંક ખાતું જમા કરવામાં આવે છે. જો ધંધાનો માલિક પોતાના અંગત વપરાશ માટે ધંધાના બેંક ખાતામાંથી રોકડ ઉપાડે ત્યારે ઉપાડ ખાતું ઉધાર થાય છે અને બેંક ખાતું જમા થાય છે. અંગત વપરાશ માટે જો બેંકમાંથી લઈ ગયો હોય તો સ્વાભાવિક છે ઉપાડ ખાતું ઉધાર કરવું પડશે અને બેંક ખાતું જમા થાય છે. ઓકે, તો આ બે વ્યવહાર હતા, એ ને બી, રોકડના લગતા વ્યવહાર. હવે રોકડ સિવાયના વ્યવહારની લેવડ દેવડ કેમ થાય? બરાબર. તો એમાં એ મળેલ ચેક બેંકમાં ભરવામાં આવે ત્યારે, કોઈ ગ્રાહક પાસેથી ચેક મળ્યો ને એ બેંકમાં ભર્યો તો એની નોંધ શું થાય? તો જો એમાં લખ્યું છે કે જ્યારે દેવાદાર મીન્સ ગ્રાહક કે અન્ય કોઈ વ્યક્તિ પાસેથી ચેક મળે છે ત્યારે તેની અસર બેંક ખાતે આપવામાં આવે છે. ચેક મળ્યો કાંઈ તો એની અસર બેંક ખાતે આપવામાં આવશે. બેંક ચેક લેનાર હોવાથી બેંક ખાતું શું થશે? ઉધારાય છે. અને ગ્રાહક કે અન્ય વ્યક્તિ ચેક આપનાર હોવાથી એનું ખાતું શું થશે? જમા કરવામાં આવે છે. બરોબર છે. ત્યાર પછી બી, ચેકથી નાણાં ચૂકવવામાં આવે ત્યારે, એટલે તો કે ભાઈ વેપારીઓ પોતાના ધંધાના મોટા ભાગના ખર્ચા, લેણદારો વગેરેના નાણાં ચેકથી ચૂકવતા હોય છે. શેનાથી ચૂકવતા હોય? ચેકથી. આવા દરેક સંજોગોમાં ચેક લેનાર વ્યક્તિનું કે ખર્ચનું ખાતું ઉધાર કરવામાં આવે છે. આવા દરેક સંજોગોમાં ચેક લેનાર જે વ્યક્તિ છે એનું ખાતું કે ખર્ચનું ખાતું ઉધાર કરવામાં આવે છે. બેંક નાણાં આપનાર છે, તેથી બેંક ખાતું જમા કરવામાં આવે છે. બેંક શું કરે છે? તો કે નાણાં આપનાર છે, એટલે બેંક ખાતું જમા કરવામાં આવે છે. આમ ચેકથી નાણાં ચૂકવવામાં આવે ત્યારે બેંક ખાતું જમા થાય છે. ત્યાર પછી ત્રીજું છે બેંક વ્યાજ. તો એમાં લખ્યું કે જ્યારે વેપારીના બેંક ખાતામાં બેંક વ્યાજ જમા આપે ત્યારે તેની માહિતી બેંક પાસબુક કે બેંક સ્ટેટમેન્ટ દ્વારા વેપારીને મળતી હોય છે. જ્યારે વેપારીના બેંક ખાતામાં બેંક વ્યાજ જમા આપે
ત્યારે એની માહિતી બેંક પાસબુકમાં અથવા બેંક સ્ટેટમેન્ટ દ્વારા વેપારીને મળતી હોય છે. વેપારીના ચોપડે બેંક ખાતું ઉધારાય અને બેંક વ્યાજ ખાતું જમા કરવામાં આવે છે. જો વેપારીના ખાતામાં ઓવરડ્રાફ્ટ હોય તો બેંક વેપારી પાસેથી વ્યાજ વસૂલ કરે છે. જો વેપારીના ખાતામાં શું હશે? ઓવરડ્રાફ્ટ. ઓવરડ્રાફ્ટ તમને ખબર જ છે, ખાતામાં હોય એના કરતાં વધુ રકમ ઉપાડવાની સગવડ આપે તો એને ઓવરડ્રાફ્ટ કહેવાય. જે તમે એસપીમાં એમાં શીખી ગયા હશો. બેંક તો વેપારી પાસેથી વ્યાજ વસૂલ કરે છે. આ વ્યાજ ધંધાનો ખર્ચ ગણાય છે. તેથી વેપારીના ચોપડે બેંક ઓવરડ્રાફ્ટ વ્યાજ ખાતે ઉધાર થાય છે. બેંક ઓડીનું વ્યાજ, અને ઓડી કહેવાય. ઓડી એટલે ગાડીની વાત નથી, ઓવરડ્રાફ્ટ વ્યાજ ખાતે ઉધાર થાય અને બેંક ખાતું શું થશે? જમા કરવામાં આવે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, બેંક ચાર્જીસ. બેંક વેપારીને જે સેવાઓ આપે છે તેના બદલામાં અમુક રકમ વસૂલ કરે છે, ચાર્જ વસૂલ કરે છે. તેને શું કહેશું? બેંક ચાર્જીસ કહેવાય છે. આ રકમ ધંધાનો ખર્ચ હોવાથી વેપારીના ચોપડે બેંક ચાર્જીસ ખાતું ઉધારાય છે અને બેંક ખાતું જમા કરવામાં આવે છે. ટૂંકમાં બેંક સાથેની નાણાકીય લેવડ દેવડમાં એક મહત્વનો નિયમ યાદ રાખો. શું? તો કે જે વ્યવહારના કારણે વેપારીના ચોપડે બેંક સિલક વધે તો બેંક ખાતું ઉધાર થાય. બરાબર? આ જુદી પેનથી લખજો આખી બે લીટી. બેંક સિલક વધે તો બેંક ખાતું ઉધાર, અને બેંક સિલક ઘટે તો બેંક ખાતું જમા. વધે તો ઉધાર, ઘટે તો જમા. ક્યુ? બેંક ખાતું. તો બેંક સિલક વધતી હોય એટલે કે બેંક બેલેન્સ વધતી હોય તો બેંક ખાતું ઉધાર કરવાનું. બેંકમાં પૈસા ઘટતા હોય આપણા ખાતામાં તો બેંક ખાતું જમા થાય છે. બરાબર? દાખલા તરીકે SMS ચાર્જ આપણે જોઈએ મોબાઈલમાં, SMS આવી જાય ને કે આટલા ખાતામાં જમા કર્યા ને આટલા ઉપાડ્યા, એટીએમમાંથી ઉપાડો ફટ દેરાનો પહેલાં મેસેજ આવી જાય. તો એ મેસેજ આવે છે એનો ચાર્જ બેંક વસૂલ કરે, એને બેંક ચાર્જીસ કહેવાય. આવી અનેક ફેસિલિટી બેંક આપતી હોય છે તો એને બેંક ચાર્જીસ કહેશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા લેક્ચર કમ્પ્લીટ થાય છે. આ થિયરી પણ તમારે ટેક્સ્ટબુકમાંથી જ લખવાની રહેશે. દાખલો કમ્પ્લીટ થઈ જાય પહેલાં મુરલીધરવાળો, પછી આ થિયરી છે તમારે લખવાની રહેશે. બેંકને લગતા વ્યવહારના દાખલા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.